નમસ્કાર, આપનું સ્વાગત કરું છું પ્રકોપ ન્યૂઝના વિશેષ સમાચાર સત્રમાં। આજે આપણે વાત કરીશું એક મોટા પગલાંની, જ્યાં સૌરાષ્ટ્રના ધોરાજી શહેરમાં રેવન્યુ વિભાગની કરોડોની કિંમતી જમીન ઉપર થયેલા દબાણો સામે નગરપાલિકાએ આક્રમક કાર્યવાહી હાથ ધરી છે। ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ ઉર્ષ મેળાના ગ્રાઉન્ડ પર લગભગ 300 જેટલા સ્ક્રેપના ધંધાર્થીઓએ લારીઓ, કેબિનો અને ગોડાઉન બનાવીને રેવન્યુ વિભાગની જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું। નગરપાલિકાની દબાણ હટાવ શાખાએ દબાણકારોને અગાઉ નોટિસ આપી હતી। પરિણામે ઘણા દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું, જ્યારે કેટલાક પર સીધી રીતે જેસીબી ચલાવવામાં આવી। પાણીના પરબો, લાકડાના ગોડાઉન અને અન્ય અસ્થાયી માળખાઓ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા। કુલ 17,000 ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરાઈ છે, જેના મૂલ્યની અંદાજિત કિંમત 18 કરોડ રૂપિયા 70 લાખ છે। આ કામગીરી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્ણ કરાઈ હતી। સાથે નગરપાલિકાના લગભગ 100 કર્મચારીઓએ સંકલિત રીતે આ ઝુંબેશમાં ભાગ લીધો। સ્થળ પર જમીન રેકવર થતા લોકોમાં પણ રાહત જોવા મળી। એક્શનથી સ્પષ્ટ છે કે નગરપાલિકા હવે દબાણ બાબતે કોઈપણ પ્રકારની ઢીલાશ નથી રાખી રહી। ધોરાજીની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે સરકારી જમીન ઉપર દબાણ ચલાવનારાઓ હવે બચી શકશે નહીં। આ વિશેષ અહેવાલ આપ્યા હતા અમારા પ્રતિનિધિ નયનભાઈ રાવરાણી સાથે વિપુલ ધામેચાએ। આવી જ મહત્વની જાણકારીઓ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। હું આપને વિદાય આપું છું। નમસ્કાર।